તો વરસાદ બંધ થયો ને 20 દિવસથી વધુ સમય થઈ ગયો, હજી પણ વરસાદી પાણી ઓસર્યા નથી। એટલા માટે જ વાત કરીશું વરસાદી પાણીનો ત્રાસ। સત્તાધીશો કહે છે કે પૂર બાદ ગામમાંથી પાણી નીકળી ગયું છે, પરંતુ દાવાઓને બાજુએ મૂકીએ જ્યારે ગામની ગલીઓમાં પહોંચીએ ત્યારે સામે આવતી તસવીરો તંત્રના દાવા પર સવાલ કરે છે। આ પ્રી મોન્સૂનની કામગીરી અને મેઘરાજાની ધમાકેદાર શરૂઆત પછી પાણીના નિકાલની સ્થિતિ યથાવત હોવાના આક્ષેપો થયા। વાત કરીએ 20 દિવસથી પાણીમાં ગરકાવ એક ગામની, જ્યાં પૂર બાદ વરસાદ બંધ હોવા છતાં જનજીવન છે બેહાલ। વરસાદ સંપૂર્ણ થંભી ગયો, પણ પાણી ઓસર્યા નહીં। 20 દિવસ બાદ પાણીનો ભરાવો। આણંદનું આ છે બામરોલી ગામ। આ દ્રશ્યો છે આણંદના પેટલા તાલુકાના બામરોલી ગામના, જ્યાં છેલ્લા 20 દિવસથી જળબંબાકારની સ્થિતિ છે। ગામનું ભાગોળ હોય, આંગણવાડી હોય, શાળા હોય કે અન્ય વિસ્તાર, નજર કરો ત્યાં માત્ર દુર્ગંધ મારતું પાણી જોવા મળે, જેના કારણે વરસાદના 20 દિવસ બાદ પણ અનેક લોકો ઘરમાં કેદ થવા મજબૂર બન્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। અનેક જગ્યાએ કેડ સમાન ઢીચણ સમા દૂષિત પાણી ભરેલા હોવાથી અવરજવર પણ મુશ્કેલ બની 150થી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી છે। અને એ યોજના હેઠળ 2 પાતાર કૂવાના બોર મંજૂર કરવામાં આવેલા, જે હાલમાં બનાવેલા છે, જેમાં બિલકુલ પાણી જતું નહીં। અમારું મુશ્કેલ એટલે જો અત્યારે પશુઓ માટે બિલકુલ ચારો, કારણ કે જે તે ખેતરો પોતાનું વીઘું અડધું વીઘું હોય બધા જ પાણી છે, એટલે ઘાસચારાની બહુ તકલીફ, પબ્લિકને દૂધ રેડવા ડેરી આવવા માટેની ઘણી બધી તકલીફો પડે, દુકાને જવાની તકલીફ પડે, દરેક બાબતમાં પાણી દોરીને જવું પડે ને જવું પડે। એટલું જ નહીં, પાણીમાં મગર હોવાની વાત સામે આવતા લોકોમાં ભયનો માહોલ છે। સાથે લાંબા સમયથી ભરાયેલા દૂષિત પાણીને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સ્થાનિકોમાં છે। કેટલી સંખ્યા છે આપણી સ્કૂલ? હાલમાં બાળકોની 367 સંખ્યા છે। આજે કેટલી હાજરી છે? આજે 200 જેટલી હાજરી હાજર છે। એટલે ધીમે ધીમે બાળકો આવતા થાય, જેમ જેમ એ લોકોએ રસ્તો સારો થવા માંડ્યો એમ એ લોકોએ શાળાએ આવતા થયા। લોકોમાં કોઈ ડરનો માહોલ છે જ નહીં। હા, એટલે મગરના લીધે પેલું સામાન્ય રીતે મગરની બીક તો લાગે બધાને, એટલે પાણીમાં થઈને અમે ચોખ્ખી જ ના પાડી છે કે પાણીમાં થઈને કોઈ દિવસ આવવું જ નહીં। તમારે થોડુંક મોડું થાય તો વાંધો નહીં, પણ સાહેબ સારો રસ્તો, ખુલ્લો રસ્તો છે, ત્યાંથી તમારે આવવું। સમગ્ર મામલે પંચાયતના સભ્યોનું કહેવું છે કે રાજ્ય કક્ષાના મંત્રી, ધારાસભ્ય અને મામલતદારે આ વિસ્તારની મુલાકાત લીધી અને પાણીના નિકાલ માટે જરૂરી આદેશ આપવામાં આવ્યા। જો કે હાલ પાણી ઓસરવામાં ઘણો સુધારો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આગામી થોડા દિવસોમાં ગામમાંથી સંપૂર્ણપણે પાણી ઓસરી જશે તેવી ખાતરી આપવામાં આવી છે। લગભગ પાણી 60 થી 70% પાણી નિકાલ થઈ ગયો। સામાન્ય પાણી રહ્યું સાહેબ, બહુ નથી રહ્યું આમ। તો પણ કેડ સમાણા પાણી? હા, એટલે સામાન્ય જ પાણી કહેવાય, કારણ કે 4 કિલોમીટર દૂરનું પાણી આવતું હતું, એટલે એકદમ તો નિકાલ ના થઈ શકે ને। તો કેટલા દિવસ સુધી હજુ હવે તો પેલી બાજુનું જે લેવલ તૂટ્યું છે, એટલે હવે 1-2 દિવસમાં પાણી લગભગ રોડ બધા ખાલી થઈ જશે। એક તરફ સ્થાનિકો ગામમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ હોવાનો દાવો કરે છે, બીજી તરફ રાજ્ય કક્ષાના નાણામંત્રી અને પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલે બામરોલીમાંથી પાણી નીકળી ગયાનો દાવો કર્યો છે। બામરોલીનો પાણીનો નિકાલ થઈ ગયેલો છે અને વિષય એ છે કે વર્ષોથી રકાબી જેવું એની પુષ્ટ છે, અને દર વર્ષે પણ આ વર્ષે તો હું રૂબરૂ જઈને પાણીનો નિકાલ કરાયો છે અને પાણી નીકળી ગયું। આજુબાજુના ગામમાં વરસાદ જે ધોધમાર પડ્યો, 12-15 ઇંચ વરસાદ, એનું પાણી આવ્યું અને એનો નિકાલ પણ થઈ ગયો છે। તંત્ર અને સત્તાધીશોના દાવા વચ્ચે બામરોલની વાસ્તવિકતા કંઈક અલગ છે। સવાલ એ છે કે 20 દિવસથી ભરાયેલા આ પાણીનો સંપૂર્ણ નિકાલ ક્યારે થશે? લોકો ફરી સામાન્ય જીવન ક્યારે જીવી શકશે? અને પૂર બાદ પાણીના નિકાલની કામગીરીના દાવા વચ્ચે બામરોલીની આ સ્થિતિ માટે જવાબદાર કોણ? બામરોલી ગામમાં જે રીતે પાણી ફરી વળ્યા છે
તેને લઈને સ્થાનિક નાગરિકો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે. સીધી અસર તમામ ક્ષેત્રે જોવા મળી રહી છે. જો કે જે પ્રાથમિક શાળાના બાળકો હોય કે માધ્યમિક શાળાના બાળકો હોય તેમણે આ જ પાણીમાં પસાર થવા મજબૂર થવું પડી રહ્યું છે. બીજી તરફ આગામી દિવસોમાં સમયસર પાણીનો નિકાલ ન થાય તો દૂષિત પાણી ગટરની લાઇનની અંદર મિક્સ થવાની શક્યતા છે, પીવાના પાણીની લાઇનની અંદર મિક્સ થવાની શક્યતા છે અને તેને જ લઈને જે સ્થાનિક નાગરિકો છે તેમના આરોગ્યની ઉપર ગંભીર પ્રકારનો ખતરો તોડાઈ રહ્યો છે. ત્યારે જોવાનું એ રહેશે કે રાજ્ય કક્ષાના નાણાપ્રધાન કમલેશભાઈ પટેલ ગામની મુલાકાતે આવે છે કે કેમ અને પાણી નિકાલ માટે થઈને સરકાર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે. ધર્મેન્દ્ર કપાસી, TV9, પેટલાદ.